સહજ ન્યૂઝ. લીંબખેડાના દુધિયામાં આપને મોટો ઝટકો. 500 થી વધુ કાર્યકરોએ ધારણ કર્યો ભાજપનો ખેસ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. દાહોદ જિલ્લાના લીંબખેડા તાલુકાના દુધિયા ગામે રાજકીય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે. ગામ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા 500 થી વધુ કાર્યકરો અને સમર્થકોએ ભાજપમાં જોડાઈ પક્ષપલટો કર્યો હતો. આ પ્રસંગે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહભાઈ ભાંભોરના હસ્તે તમામ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જોડાયેલા કાર્યકરોએ આમ આદમી પાર્ટી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને ભાજપની નીતિઓ અને વિકાસ કાર્યોમાં વિશ્વાસ દર્શાવ્યો હતો. પક્ષમાં જોડાનાર આગેવાનોમાં નીનામા મથુરભાઈ, શોંગાભાઈ, કલાસવા, રાજેન્દ્રભાઈ, રમેશભાઈ તથા પલાશ શૈલેષભાઈ, રામસિંહભાઈ સહિતના નામો સામેલ છે. આ ઘટનાને લીંબખેડા તાલુકાની રાજનીતિમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રિપોર્ટર ખંજના ડામોર, સહજ ન્યૂઝ, લીંબખેડા. અમે આમ આદમી પાર્ટીમાં કાર્યકર તરીકે કામ કરતા હતા, પણ આમ આદમી પાર્ટીના અંદર કોઈ પણ જગ્યા પર તાલુકા, જિલ્લા પંચાયત કોઈ પણ જગ્યાથી કોઈ પદ અધિકારી નથી. એના કારણે ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થયા છે. લોકોના કોઈ કામ બાકી પડતા હોય, કોઈ રોડ રસ્તાના કામ હોય, કોઈ પણ કામ બાકી હોય, લોકોની લાગણીપૂર્વક અમે પાર્ટીની અંદર જોડાયા છે અને શાંતિપૂર્વક લોકોના કામ છેવાડા ગામ સુધી પૂરા પાડીશું. આના લીધે પાર્ટીમાં જોડાયા છે. તમારું નામ? મારું નામ મથુરભાઈ સિંગાભાઈ, નીનામા, ગામ આતરસુવા.